भगवान ज्यारथी आयो हो तारथी आ लवारा करो मरी जाए ए गोमना गोदरे राख्या रे पोणी पोसापो मारो साको ओरे आओ आओ मेवणा तमे आओ अरे यू मैं का सवार था है दाड़ो उगे है ना धंधे मोड़ू हूँ रात पड़ती हुई वेली शू खो आऊ बड़ा गुंडा मैं को हो तमे तो जबरा मैं को चम बोलाया तमे मारा घेरथी ने ऊपर चम बोलाया वेला तमे चम बोलाया ये हती ते मारा थोड़ू कॉम भी थातो तो छूड़ी ने जाता रहा मने एकलो मेली तमे जाता रहा ये गमी हाचू भगवान दूर मानता सोने सोना पड़े हरा हरा रोना रे सोने सोना पड़े दाड़े पोच वार को કેટલી વાર જો હો કેટલી વાર ખો જેટલું નોખું એટલું ખો અને થોડી વાર ઉરવા બી નહીં દેતા મને તો તમે આખા દાડા બપોર પર હા હોજ પડે હા આ ભાના ભૂરસા નીકળી જો અહીં થોડું ખો દૂધ આલતી વખત તો નાટક કરો ને પેટમાં નાટક દૂધમાં નાટક અને ખાવું હોય તને હા હા થોડા થમકો કાચી જાતા રહ્યા એટલે તમે ફાવી ગયા હો કાકી જ્યા એટલે ફાવ્યા થાચો તમારથી થાચ્યો થાચ્યો એ ઉદાબા અલ્યા ચો જ્યા એ ઉદાબા શેમ આવી તમે બેઠા છો અલ્યા ભણા તારા કાચી જાતા રહ્યા આ બધું પાના ઉપર છોડીને જાય હવે પાના મહેનત ના કરવી પડે ક્યું ખાઓ પંજાબી બોણીઓ હા કાકા હેડો તો સીધે આવો રા પણ કાકા અમારે જવું છે ગોમડીએ અને અમારે મોડું થાય છે એવું છે એમ બેહો 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 તો ઓય બેહો આ બેઠા અરે આ ઢોર નવો લાયક છું કેડા હાચવ જો કે પીઠો આલી ભોયણ ના પડી આ થોડા ઓમ આઘારા બેહો આ ઢોકળી નવી લાવી મને લાગે આ હમણો લાવી ચારે આ ભાઈ આ ગયા મહિના લાવી હા કેટલા પડી હાઈટ ને પોચ માં પડી 62 માં પણ જેટલી પડી ને હા એટલી વર્તી નહીં પછી સમ ખાય ચારું મારું બીટું ઘણું એ તો હવે ઢોર લાશે છે હવે ખવડાવવું તો પડે જ કે કાકા ભાઈ હવે શું કરવાનું અને હવે કોક ભાજીઓ રાખો એકલા એકલા હવે ચી ટાઈમે ટાઈમે ટપકી પડશે કને ખબર હવે અરે ભાઈ તારા કાચી બી જતા રહ્યા અને હું આ બેઠો હું ત્યાં આ શ્વાસની આ પંપ ખેંચું અને કોમ કરે જો આજુ આ પંપ લઈને જ બેહું ભાજીઓ રાખી નાખો પણ બોલો શું કહો હતું આ અમે નવો ડીજે લાયા એટલે મારા બેટું તમારું મેઠું મોઢું કરવા આવ્યા છો અમે તમને પેડા હાલવા આવ્યા તમે મેઠું મોઢું કરાવવા આવ્યા છો તમે ડીજે નવું લાયા ઓવા આ પેલા મોટા મોટા સ્પીકર હોય એ મોટું મોટું ટેમ્પા ભરીને આવા ને રીએ મારા બેટા તરક્કી કરી હો બે ભણોએ તરક્કી કરી એમાં શું હાચું છું હો જેમ કાકા
દુનિયા થઈ ગઈ બે રંગી. હા તમે સમજતા નહીં. વિશે બળી આપણા ઉપર લોકો એવું કરી નાખી મારા બેટા કો. એટલે હાથો જુઓ ને. અને સોલા કોરો મરો હાથો દબાવો ઓખો મેચો હાથો દબાવો. મોટા પાયે ના કહેવાનું, ધીમે ધીમે કહેવાનું. લોકો હળગી આપણા ઉપર, કુટુંબ ઉપર, આપણા કુટુંબ ઉપર. મારી બેટી કેડે આવીને શું જુએ? એ તો છોકરા હળગતા આપણા ધંધા માટે લાયા છો. લાવ્યો હાથ. આ ભેંસ મારતી તો નહીં કે? લો પેડાખો લો પેરાખો. બરોબર કાકા, મારા હાથે ખવડાવું તો મારા હાથે તમને ખવડાય. કેમું બોલ ચમ બાજુ ચૌદસ. અરે 14 તો બોલે જ જાય છો કે રે અમે તમારા હાથે મેઠું મોઢું કરો હડો. મેઠું મોઢું લો મોબાઈલ બીજી લાયા હો. એ ધંધો કરજો. પણ બેહો કાકા તમે અમને હારા આશીર્વાદ આલો. આશીર્વાદ મારા તો આશીર્વાદ જ છે. તમને બેહો ને ધંધો કરજો. બીજી વગાડજો. હારા ગીત વગાડજો કે ઓ બે ચડ્યા આકડા ને પીએ ચડ્યા પેણ. હા બુન બેહી ઘેર ને મોમાં આયા રેણ. એવા ગીત બી વગાડજો. હા બીજી એક વાત કહું, તમે પણ આટલું મોંઘું ડીજી લાયા ચોથી? આ કાકા પેલી આપણી બાજુવાળી જમીન નથી એ વેચીને લાયા અમે. આપણે પેલા ટેબે પડી હતી એ. ઓએ એટલે મારું બેટું બે જણોએ બાપ દાદા વાળા હાચવ્યા ખરી હો. બાપ દાદા વાળા રિવાજ હાચવ્યા પણ ખરી. કાકા આપણે ધંધા માટે કોક તો કરવું પડે ને. પણ આપણે બીજી વાત કહું, હા આપણા ડોહા હતા ને, હા આપણા ડોહા બધા કોક વેચતા ને તાણા કોક વસાવતા, કોક વેચતા ને તાણા કોક વસાવતા. અને એ તમે હાચવ્યું. સો લાયા ધંધો કરજો, પણ પેલું ગીત મત વગાડજો. જીવ કાકા કોઈ દાડો નહીં. જીવ પણ આમ તો હું ડીજેમ બી નહીં આવું કે તમારા કોઈ પ્રોગ્રામમાં બી નહીં આવું. જીવ કાકા કહું કો તમારા કાકી ખૂબ ગાતા. કો તમારા કાકી એ ગીત દરરોજ ગાતા, ના હોય જબરું ગાતા કે આવો મહેમાન તમે આવો. દરરોજ હવાર અને હોજ રસોડામાં જવું તો કે આવો મહેમાન તમે વહેલા આવો. એક દાડો મહેમાન આયા તારા કાચીને લઈને જતા. ચિયા મહેમાન હતા? ચિયા હતા આવાથી ભગવાનના ઘરના તેડા હતા. હા તેડા એવા આયા. એ તો આવા ભગવાનના કામ તેડા જેવા આયા. તારા કાકાના છેડા વળી ગયા. કાકીને ભગવાનના ઘેરના. એટલે એ ગીત કોઈ દાડો વગાડજો મત. આવો તમે મહેમાન ઘેર વેલા આવો. મહેમાન નહીં આવતા, તેડા આવી છે. એટલે એ ગીત વગાડજો. ના હા કાકા નહીં વગાડો. બસ હા નહીં વગાડો. ચાલશે. બીજું તો જરૂર છે. હા ચાલશે પણ આજુબાજુ કેજો. અરે મારું બીટું પાછું રે કે હો બેને ચાલશે ધંધો હો. અરે કાકા આ બે આવતા હતા ને રસ્તામાંથી એટલે પેલો મને સોમલો મળ્યો હતો કે તમે ડીજે લાવ્યા છો ને તો પછી મને નહીં ચાલે એવું કહેતો હતો. નોમો મત લો. નોમ ના લેવરાય કોઈ ના આપણે. પણ એ આપણે કહેતો હતો કે તમે લાવ્યા છો તો તમારે કોઈ હેડ તમે હવે હાચો નોમ મત લો બસ. કાકા કે એટલું આપણો એ હો ચૂપચાપ ધંધો કરજો અને સારી રીતે રહેજો હો. એ હો એટલે હેડો મારા મોડું થાય કાકા છે. તમે હાચવજો ને તમે તબિયત હાચવજો. અમે ઓટા મારતા રહ્યો છો. ઓટા મારજો. એ હો પેલું ગીત બી વગાડજો. તેરે આંખો મેં મારી કટાર રે. એ પેલું ચિયું ગીત. જીવ ગીત કાકા મારું બેટું મારા પગ ઉપડી એમાં તો. ના બોલો આપણે વગાડી તેરે દઈએ. આંખો મેં લાગી કટાર રે. ચમ એવું કાકા હેર્યું ગાય ને તમને ખૂબ ગમે. એટલે હું તને હું હમણાં હાલ નાચ્યો પર હમણાં પણ ના. પણ એ વગાડજી હો. હોય હો આવજો હો. એ આવજો કાકા હો. આવજો. મજૂરી ખૂબ કરી બાપા. તો અમારા બાપનું છે. તમે બધી વાત એ બધી મેલો ને હાલ હેડો ઉદા કાકા કને હેડો. હા હેડો ઉદા કાકા કને. હેડો ઉદા કાકા કને. હેડો. એ ઉદાભા એ ઉદાબા. હેડો ઉદાભા આવો બેહો.
બે ભાઈ આ ભૂલા પડ્યા ખેતરોમાં. અમારે એક વાત હતી આયા બેહો બેહો તમારા પેલા ઘરે પાણી પીવો, લેવાના વાત કરો બેહો પેલા. આ બી હાલ શેઠેથી આવ્યો છું બરોબર બરોબર અને ભેંસું દોઈને આવ્યો, દૂધ પેલી બાજુ મોકલ્યું હા, છોકરાને. બરોબર એટલે તમને તો હાલવાનું ભૂલી ગયો. પેલો પેલું હભળ્યું નહીં મગનાબાનું? મગનામાં જાતા રે બાપડા જાતા રે બિચારા, હા, જાતા રે રાત ભાઈ. આપણે ગજબ થઈ ગયું. ગોમમાં આપણે ભાઈ કેવું થઈ ગયું, હું એક વાત કહું. હા પેલા ડોહા હતા ને, પેલા ડોહા હા એ છોકરાને કહેતા ને તો વાત માનતા, મોનતા કોઈ નિર્ણયો લેતા નહીં. મારા બેટાએ જેવું ચોકરી કોઈ ખબર રહી નહીં અને બાપ ચણો ભાવે જાતો રહ્યો. બોલો બીજા બે બે ભાઈ બોલો બોલો. અમારા બાપ દાદા થી હેડવી આવે છે. હા મને અહીંયાના સીધા ઉપરથી હેડવાનું પહેલા તો એ ના પાડી છે. હવે આ મારા બાપ દાદા થી હેડવી આવે શું કરવાનું હવે? પણ જુઓ હું એક વાત કહું તમને, જો તમે બે ઘરના છો, બરોબર તમે બરોબર મારા જ છો, હું તમને સાચી વાત કહું કે જો તમારા બાપા હતા ને એ બી એના માટે લડાઈઓ કરી, આખી જિંદગી લડ્યા, સમાજોથી લડ્યા અને સીધોવાળોથી લડ્યા, પણ નિવાડો આવ્યો નહીં. અને આ નિવાડો તમે બે ભાઈ છો, હંપીને જો કોઈ એક નિવાડો લાવતા હો તો લાવો. બાપ દાદા થી હેડવી આવે છે, શું નિવાડો લાવવાનો બોલો? હું ચોય બીજા રસ્તેથી હેડવાનો નથી, હું એ જ સીધેથી હેડે જ આવ્યો. એટલે તમારે પછી હેડ તો પર અમે જુઓ હા, તો અમે અમારે કોઈ બંગડીઓ નથી પહેરી અમે બી. ઠાઠા મરો ઠાઠા, બે ભાઈ છો, લડો મત. લડી લડીને તમારા બાપા બી મરી ગયા. તમારા બાપા હતા ને, તમારા બાપા એ બી લડી લડીને મરી ગયા. ઈયોના બાપા બી લડી લડીને મરી ગયા. શેઠા તો અહીંયા જ પડ્યા છે, શેઠા વાળા મરી ગયા. એટલે આ બધી ચર્ચાઓ છોડો, કોઈ ઊનું આકડું થાય નહીં. હેડશે સવારે હેડશે ને હોજે હેડશે, દૂધના ટાઈમે હેડે છે. જો સમજો તો સારું હોય, બાકી વધારે જુઓ ગોદડા ફેરવો ને, ગોદડા તો ગાભા જ નીકળી છે. એટલે આ તમારે બે ભાઈ છો, નાના મોટા છો અને સમજીજો, લોકો રાજી હોય છે, રાજી હોય છે લોકો. અમે તો થાચ્યા ને મરી જાઓ, તમે બી મરી જાઓ, લડાઈ મરી જાઓ. ચાલો સમજો કહેવા પડે શેઠો માટે લડો છે. ઓય પડે તું રંગાઈ જા ને રંગમાં. જુઓ હવે સમજો બે ભાઈ ઘરના છો, તમે આપણા છો, એટલે હું તમને કહું છું કે હવે આ આપણે લડાવવાનું નથી. મેં પહેલા બી તમને ના કીધું, શેઠા પડ્યા રે અને આપણે જાતું રહેવાનું હોય. ચમ જાતું રહેવાનું હે? અમે હમણાં ગીત ના ગાયા, તું રંગાઈ જાને રંગમાં, જેટલા જ્યાં એ સંગમાં જ્યાં. એટલે હવે લડાવજો મત. તમે મરશો આ કોધે આવશે, આ મરશી તો તમે સમજો ને જાઓ. એટલે એ બધી વાતો હવે નોખો ખાડામાં. અને હું તો સાચું કહું, તમે લડો છો ને તો મારું જીવ બળે છે, મારું જીવ બળે છે. એટલે હું તમને કહું છું, બે ઘરના છો, સમજીજો લોકોનો રાજી મત કરો, લોકોનો રાજી મત કરો. તમે અમે તમારા માટે કહીએ છીએ. અરે આવો. હા સારું? બેહો બેહો છોકરા બેહો. બે ભોણિયા છીએ ભાઈ, બે ભોણિયા છીએ અમારે. ચમ ભોણા બાબુ પડ્યું ખરાબ બપોરે લીધો? અરે હુદાપા અમાર તો ગજબ થઈ ગયું. હાય હાય એવું તો શું થયું? અરે ભાઈ અમે 4 દાડા પહેલા નતું બોલો એટલે શું થયું એ કહો. ઉભા, અમે 4 દાડા પહેલા ડીજે નતા લાયા, એ પછી ડીજે બી અમે વગાડ્યું, પણ ગામ વાળો એવો નિર્ણય કર્યો ડીજે બંધ કરવાનો અને અમાર પાસે દંડ લેવાનો વસૂલ કર્યો. એ ઉદાબા, આ મીટિંગ તો 4 દાડા પહેલા થયેલી છે ડીજે બંધ ની. તો ડીજે બંધની આપણા આગેવાનોએ મીટિંગ કરી. હા, એટલે આપણા ચોરાળે પૂરતું ડીજે બંધ કર્યું કે આખી સમાજમાં ડીજે? ના, સમાજમાં જ બંધ છે. આખી સમાજમાં હા, ડીજે? સમાજમાં પહેલા બંધ ડીજે કર્યું છે. વાગાઈ, ચમ દંડ ના લીધો કોઈનો? ભોણાની વાત સાચી. પહેલા ડીજે નતા વાગ્યા? ડીજે વાગ્યા. આગેવાન જુઓ, નિર્ણયો બધાના હરખા જોઈ, અટકી ને મટકી બે હરખી હોવી જોઈએ. ડીજે વાજ્યા હી, ભોણાએ કીધા કે પહેલા ડીજે વાજ્યા. અમે આગેવાનો હતા ને, તાણે કોઈ બી કે જે તોડજો રિવાજો કે નિયમો, અમે નિયમો તોડવા વાળા પૂછરા ઘાલી દેતા.
આ છોકરાએ જ કીધું લો તો કરો પેલા meeting. વાંચ્યા. મીટિંગ ને મીટિંગમાં તો ઉભાળા થાય છે. મીટિંગમાં તો શું થાય? ઉભાળા થાય છે. એટલે આપણે ઉભાળા કરવાના નથી. અને ભોણાએ કીધું પેલા વાંચ્યા છે એના કોઈ દંડ લીધા તમે આગેવાન તમે છો, તમે પેલા જે વાંચ્યા એનો દંડ લીધા ના તો આ નવો ના દંડ જુઓ ભોણિયો. હું તો થાચો, હું હાલ આગેવાન છું ની, પણ જો સમાજે જો દંડ નક્કી કર્યો છે ને તો આપણે હાલવો પડશે હો. પણ આ બીજી વાત એ બી છે કે પહેલા જીઓના નિયમો તૂટ્યા અહીં, ઈઓના દંડ પહેલા અને છેલ્લો દંડ આપણો. જો તું આમ કર, ગોમમાં આજ ગોમ જઈ અને સાથ પડાય કે હુદાબાના ખેતરમાં હોજે બધા આગેવાનોને બોલાયા છે. આજ હોજ નું હોજ. અને નિયમ આવા નાવા ઊંધા બાપો બાપીને મત આવો. કાકા કેટલા વાગ્યાનું કહેવાનું આપણે સવારમાં? 5 વાગ્યાનું કહી દો એ હા હો, 5 વાગ્યાનું કહી દો. અને બધા આગેવાનોને પણ કાકા અમને તો એટલું બધું દુઃખ થયું કે અમે ડીજે લાયા ને આ બધું બંધ કર્યું, અમારે શું કરવાનું? સમાજ જે કરે ને ડીજે બંધ કેમ કરી તમને ખબર છે? ચમ બંધ કરી? સોડિયો બજારોમાં નાચી છે એટલે બંધ કર્યું છે. અમિત કાકા જમીન વેચી સોડિયો બજારોમાં નાચી છે એટલે ડીજે બંધ કર્યું છે. કાકા અમે તો હવે વાત નોશો ખાડામાં. તમે આગેવાનોને બોલાય, બધા આગેવાનોને હોજે બોલાય હો. ઓએ હો હોજે આજો આગેવાનોને બોલાય તમે તાર હો. આવજો હો, આવજો. વાહ આવજો તમે આવજો પાછા મીટિંગમાં. હા તમે આવજો, તમને કહું. પહોંચે 5 વાગે. એ ભણિયો આવજો. અને હાથ કે પાડજો પૂરો. બધા ગોમ કેવરાયું કે? બધે કેવરાયું. અને પેલા આગેવાનોને એ તો ઘેર નતા પણ એનો બીજી એક વાત કહું. ઊનું આતું થાય ને, તમારે બેન ચિંતા કરવાની નહીં હો. દંડ તો કાકા તમે જે કરો ફાઇનલ, અને તમારા પર ફૂલ વિશ્વાસ છે. મારો કેટલા વાગ્યાનો ટાઈમ આલ્યો તો? 5 વાગ્યા. ખડ તણા આવતા જ બેહો. અરે લો કાકા બેહો. સાચો હવે આ પંચાયતો થોડી બાકી બેહો. તમે અને બેહો. આ કાકા આપણે શું કહું, કોઈ બી ઊનું આતું થાય તમે સિયાસો વચમાં મત બોલજો હો. આગેવાનોને વાતું થાય એ તો ઊનું આકડું થાય. આપણે એક વસ્તુ યાદ રાખવાની, ડીજે નો દંડ આપણે આલવાનો છે, પણ પેલા ઈઓનો લેવાનો પછી આપણે આલવાનો. પણ તમે ઊના આકડા થાજો મત હો. અને ટાઈમ તો સાચો આલે તો કે? હા તો બરાબર. જે કરે ફાઇનલ. રામ રામ ઉદાબા રામ પધારો. એ ઉદાબા રામ ઉદાબા રામ એ ઉદાબા છોકરો છોકરો વાહ આગેવાન બેહો. પાણી પો. હા ચડ્યો ઉદાબા હા ચડ્યો. અરે ભાઈ પેલાના ગલતિયા હતા ને, હે ચોધારે હેડી આવતા. હા ચડ્યો મને હા ચડ્યો. તમારા ડોહાને બી આ ચડે. એમાં કેવું છે ખબર છે, બંધારણો પેલા બી તૂટતા હતા, પણ આપણે બધા સમજીને એક થતા ને કરતા. ગલતિયા ડોહા બધા. પણ હવે ને શું, બધા નવા છોકરા થઈ જાય, કોઈની વાત કે મૌન રાખી એમ છે નહીં. પણ આ છોકરોનું જે કહેવાનું છે એ આપણે ભણવું છે. બાકી કોઈ ના આકડા થાવું નહીં. આગેવાનો આપવા દો. આપડા છોડી ભાઈ જુઓ આપણે થાચ્યા. બાપ એવું છે ના આપવા દો. આગેવાનો આપવા દો. જુઓ આવશે. ટાઈમ તો સાચો આલે તો કે? 5 વાગે ના લ્યો. હા બસ તો આપવા દો હો. ઉના આકડા થાચું મત ને હો. બાને કોઈ બી કોઈ તો આ તો કોઈ બેઠા હોય ને આપણે ચાદર ઉપર તો વાતો તો થાય હો. તમે ઉના આકડા થાજો મત હો. રામ કોંજકા તમે વચમાં આવો વડીલ છો યાર. બેહો તમે બેહો.
ભાના હવે કમજોરી ખૂબ આવી ગઈ એમાં. કમજોરી ભાના આવી જાય. ઉદાબા તમે સારી છે હારી હારી. ઠીક છો મજામાં બેઠા છીએ બેઠા છીએ બસ બસ હો. બેઠા છીએ. ચમ તાત્કાલિક બોલાવવા પડ્યા મને એમાં વાત એવી થઈ છે આગેવાન, તમે આગેવાની હારી કરો છો. હું હોપડું 10 વર્ષથી ખાટલે બેઠો છું, પણ તમારી આગેવાની બધોને તમે સમાજના હાથે લઈને હેડો છો. હોપડજો આગેવાન, હોપડજો હો આગેવાન, તમે સમાજને સાથે લઈને હેડો છો. પણ એમાં થયું શું છે ખબર છે? જો અમે જાણે કરતા હતા ને અમારા ટાઈમમાં જાણે કોઈક નિયમ તોડતું તે બધા ભેળા થતા, એનો દંડ થતો કે 1 રૂપિયા કે 2 રૂપિયા કે 5 રૂપિયા દંડ લેતા અને બધા ભેળા થઈ જતા. પણ દંડ અમે વ્યવહાર નો લેતા. વ્યવહારે અમે બોલતા, વ્યવહારે અમે બોલતા અને વ્યવહારથી અમે દંડ લેતા. પણ કોઈનું ખોટું દંડ લીધું આજ સુધી નથી લીધું. મેં આગેવાની કરી, મારા ડોહાએ આગેવાની કરી, પણ અમે કોઈ દાડો કોઈનું ખોટું કર્યું નથી. એટલે આ જુઓ, આ જાજમ ઉપર બેઠા છો, તમે કોઈ દાડો ખોટું કર્યું નથી કોઈનું, પણ આ જાજમ ઉપર બેઠા છો એટલે આ બે આ મારા ભોણીઓ છે બે એ લાયા ડીજે અને એ વગાડી. દંડ બી આજો વગાડ્યો તો દંડ બી આલવો પડશે. સમાજ છે ભાઈ, સમાજ છે, દંડ આલવો પડશે. ઘર વેચીને દંડ આલવો પડશે. હું કહું છું ચમ વગાડ્યું, હું કહું છું ચમ વગાડ્યું, દંડ આલવો પડશે. પણ સાચો નિર્ણય લેજો, દંડ અમારો આલવાનો. હાથ હડશે બે એટલે હાથ તમે માપાડી અમારી ઈજ્જત. સમાજમાં આ તો ચાર દાડા પહેલા નિર્ણય તો લીધો તો હે તા ઉદાપા કી છે એનો ભણિયાની વાતો તો નિર્ણય ને શું કરવાનો હવે? જો ઉદાપા એમાં એવું છે હવે કે પેલા ગલતીઓ કરતા, રમતા, પાર્ટીઓ લાવતા, ડીજે વગાડતા બધું, પણ હવે આપણે બંધારણમાં બંધ કર્યું છે. બરોબર, 2023 થી આપણે આ ચાલુ છે બંધનું. બરોબર, ડીજે બંધ એટલે બંધ. તમારા ભોણિયાનો ડીજે લાવવું, તમારા ભોણિયાનો ખબર હે કે ડીજે આપણી સમાજમાં બંધ છે. ઓફળો પકડો, ઓફળો મારી વાત ઓફળો. મેં પહેલા શું કીધું કે નિયમ તૂટી હાથોય, ટીટી અંધોય, પણ નિર્ણય લેજો હાચો. તો આ તમારો ઓડિટર તો જ્યાં ઓડિટર, અરે રમેશભાઈ બોલજો ઓડિટ તમે કાઢો ઓડિટ પકડજી લ્યા, ઓડિટ કાઢો તમે ઠરાવ જે તમે ઠરાવ તો ઠરાવ. આ તો મેં ઓડિટ કીએ છીએ, અમારા ગાંધિયા ઓડિટ કેતા તો યો ના તમે મજા આગેવાનોને મત આગેવાનો થયા છે. આકડા મત તો હારું થાય, જે થાય હારું થાય. બોલવા પડે તમે આકડા મત તો અમે કીએ, પણ અમે બધું થાય તમે દંડ લેજો અમારા આ બે ભોણીઓના તમે દંડ લેજો ભરા. જે હાથ છે તો થાય ઉદાપા. તમારા બાજુમાં તમે બે પોણિયા ઉદાબાન મારીને જગશો. ઉદાબાદ જે થાવું એ તો કરવાનું તો કરવું જ પડશે. થાતું તું પેલા થાતું તું એ પહેલા થાતું તું, હવે એ ગઈડિયા જતા રહ્યા. એ પહેલા બધું કર્યું તું, એ ગઈડિયા જતા રહ્યા. તો લેવો જ પડશે. જે દંડ હે જે કરેલો છે એ તો લેવું જ પડશે. બેહો ઓડિટ બતાવો, ઓડિટ. અમારે હતું ને અમારે હા ઉદાબા. અમે ઓડિટો કરતા, લખતા,
લખતા ચોપડે લખતા કે નગારા બંધ, તગારા બંધ, છકડા બંધ, બધું લખતા. એવું તમારા જોડે કોઈ લખેલું છે? અરે છે બતાવો બતાવો ઉભા બતાવો બતાવો ગભરો છો ચમ? બોલો તમે. ખબર પડે હા, અમારા બોલો. બંધારણ કરેલા છે. અમને ખબર છે આગેવાન, અમને ખબર છે તમે શું બંધારણ કર્યા છે. અમને ઉદાબા, ખબર છે. ભોણિયાનો વાળ બદલો. અમને ખબર છે. ભોણિયો ખબર છે મને જમીન વેચી એના બાપ દાદાએ જમીન રાશી લીધી ને એટલે અરે ભાઈ, તમારી જમીન વેચી? ઓય. અમે તમારી જમીન વેચી? આવા ભોણિયા પાડ્યા. અરે અમે તમારી જમીન વેચી? તમે તો ભોણિયાના ફટ્યા છે, કોઈ સો કોમના ફટ્યા. નથી રાખ્યા. સો ફટ્યા. અમે આખી તમારી જમીન વેચી જમીન મારી, નથી કોઈ વેચી. કોમના નથી અમે રાખ્યા. તમારી જમીન વેચી છે? ચાલ અમે કર્યા ભોણિયાનો તમે. અમે તમારી જમીન આવા શું ભોણિયા પાડ્યા? આગેવાન ભાવ શું બોલો? અમારા બી છોકરા સ્ત્રી. ભાવ બોલવાનો તો હાથ જોવો પડે. અમારા ભાને આટલું બધું બોલવાની જરૂર નહીં. અમે આવું ખોટી પંચાયત નહીં થાય. બેહી જાઓ તમે. અમે બેહી નહીં રહીએ. આ કપડા શરમ નથી આવતી? બધા ભાને રેપતા? ભાઈ નહીં વાત કરો, શાંતિથી વાત કરો. જમીન વેચી. અલા, મારી જમીન. ભાઈ, જમીન વેચી, જમીન. આ નીચે મારા, કોઈ નથી એ બંધારણ. આગેવાન બેહરો બધા બેહરો તમે બધા બેહો આગેવાન બંધારણ આગેવાન બેહો બેહો કોઈ વસ્તુ નહીં. બધા બંધારણ જોડે ચાલો. મારી વાતો બોલો એટલા બે છોકરા ભેગા થઈ જાય. અરે અમારા છોકરા છે. અમારા છોકરા ઘરડા શરમ નથી ઉદાબા આંકડા મત તો એ ભોળાબા આપણે બંધારણ ને બધા કાકડે કાઢો. બોલો બંધારણ બોલો, તમારા બંધારણ બોલો. ઓભળીએ, અમે બી તમારા બંધારણ તો ઓભળીએ કે આગેવાન? અમારા બી બંધારણ તો ઓભળવા કે તમે ચિયા અંદર લોચા માર્યા છે, ચિયા તમારા ઘરના કર્યા છે. લસ્યું છે અમને ખબર છે. તમે હોબળો પછી મજા આવે. તમે તમારા હમણાં બંધારણ તમે ઉદાબા. ઓભળી. ઉદાહરણ મત થવું. તમે બે છોકરા ખૂબ પાટવ્યા છે કે? ચલો, ઓભળી, બોલો બંધારણ. 2021માં સમાજના 200 સભ્યો સાથે 5 આગેવાનોની સાક્ષીમાં આપણે નિયમો કરેલા, જેમાં ડીજે બંધ છે, ગોળી બંધ છે, બેન્ડ બાજુ બંધ છે, બજારમાં નાચવાનું બંધ છે, ફક્ત ઘર આગળ ઢોલ અને હરણાઈ ઉપર નાચવાનું છે, એ બી આખી રાતની નિયમ પ્રમાણે. બરાબર? એના એ જ નિયમો 2021 પછી 22 અને 23માં થોડા સુધારા કર્યા છે. અને 23માં પણ લગભગ 195 સભ્યોની હાજરીમાં 5 આગેવાનોની હાજરીમાં સુધારા વધારા કર્યા. એ નિયમો પણ અંદર અમારા છે. સાઈડનો કોઈ આગેવાન હતો કે નતો? હતા ને? કે તમારા ઘરના હતા, હતા હતા. બધા? ના બધા હતા. આખું ગોમ હતું. રણજી કાકા હતા. આ હતા. એની સહી છે. તમે તો પેલા નટ બોલ્ટ જેવા છો. જો બોલ્ટ ફિટ કરો ને તો ફિટ થઈ જો છો. એટલે આ તમે તો બંધારણમાં- બધી મકા વળગા કરો છો તમે તો આ બંધારણ શું તમે તો ચૂપ જોયું થઈ જાઓ, છે? ચૂપ થઈ જાઓ. બંધારણ જોયા અમે, જોયા આવે. હવે શું કી છે ઓભળીએ છીએ અમે. કરો તમે તમારા આગેવાનો શું કરી છે આપણે જોઈએ છીએ. અરે આગેવાન પક્કો યો ના સંભળાઈ દો. મને 2023 નું છેલ્લું વચવા દો એક મિનિટ. 2023 માં નિયમ કર્યા, ડીજે બિલકુલ સદંતર બંધ આખા ઓટામાં, સમાજમાં પણ બેન્ડ બાજુ બંધ, બિલકુલ બંધ, ઘોડી બંધ, રાતી જોગો બંધ, ફક્ત ઘરના આંગણે શરણાઈ અને ઢોલ, અને એ પણ આપણી સમાજના જે વગાડતા હોય એ જ એમના હાથે આપણે બધું રાતી જોગો નિયમ તો સાચા અને અને જે આ નિયમ તોડે એના ઉપર દંડ કરવાનો. સમાજ ભેગી થાય, સમાજ એનો બહિષ્કાર કરશે એવું લખેલું છે એમાં. દંડ જે તોડે છે તો આગેવાન આલો ઈયોને નિર્ણય આલો હવે હવે તમે કહો. નિર્ણય આલો તમારા નિર્ણય લીધા અમે. તમારા નિર્ણયો લીધા. તમે તો ઉદાબા કીધું બરોબર કીધું છે. તમે તમે નટ નટ બોલ્ટ દિવસ છો, છો, નટ નટ બોલ્ટ બોલ્ટ છો, છો તમે તમે. એક નંબરના તમે ચૌધરી જ છો. તમે આમ જોજો. નટ બોલ્ટ છો.
નટ બોલશો ઓય, તમે રોવા જાઓ, થઈ જજો. એટલે અમે નટ બોલ છીએ. તમે નટ બોલશો ઓય. તમે નટ ચોઈ બોલ બી- નથી. ઉદાપા, આવી ખોટી ખોટી વાતો ના કરો. આ વાતો એ ખોટી ખોટી વાતો ના કરો, ઉદાપા. તમે અરે આ ભાઈ શું કહે છે તો હભળે છે? હભળાને? હભળાને એમ કે નટ બોલ છે. અલ્યા, તમે બે ભાઈ શેના માટે લડો છો? તમે ચૂપ બે જણા. તમારા પાસે હંપ નથી. અરે ભાઈ ભાઈ છીએ અમે તો. તું તો ભાઈ નથી, નાક છે, નાક કાળો કાળો નાક છે. હગા ભાઈને સીધા ઉપર નથી હેડવા દેતો. એને પંચાયત કરવા બેઠા છો, બોલો. આગેવાન કાકો બોલી 400 તમારે નથી બોલો, તમે વચમાં વધારાના મત બોલો. હા ઠીક છે ઠીક છે આગેવાન બોલો બોલો તમે બોલો આગેવાન તમે બોલો. બે ભાઈ શેઠા માટે લડો. હા બોલો બોલો. હગા ભાઈને સીધા ઉપર નથી હેડવા દેતો. બા તમે કો બે શબ્દો. ચૌદશી આવો. ઉદાબા, તમારે બે ભોણીએ કીધું ડીજાનું, તમે અહીંયાના વાતમાં આવીને તમે ઉકળ્યા. બરોબર? ઉકળ્યા, પણ જે સમાજે બંધારણ કરેલું છે એ તો રહેવાનું જ છે અને દંડ તો થાય 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 જ. બરોબર? તમે ગમે તે કહો. બરોબર? અમારામાં જે કરેલું છે બંધારણ, હવે ઊંચા આંકડા મત થો. જે બંધારણ કાકા કરેલું છે- કાકા આ કાકા એક મિનિટ હા બોલો. કોંજીગાઓમાં તમે બે જમીન વેચાઈ ગઈ છે. આ જમીન વેચાય એટલે પેટમાં બળતરા ઉઠી છે. એટલે આ બધી વાતો આ છે. દંડ તો કરવો જ પડશે ઈ. દંડ તો લેવાનો જ છે કે. હા, હવે આપણે કોઈ- બંધારણમાં કોઈ- આ કહી દો હાલ જ. એમાં શું છે? હા બરોબર ને. કેટલા વીઘા રહી છે? ઉદા કા હોભળો હવે. ઉદા કાકા કેટલા વીઘા જમીન રહી છે હવે? અમારે જમીન તો શોકી રે, અમારી જોડે કોઈ જ ના રહ્યું અમારી જોડે. એના તમે જે નિર્ણય આલવાનો આલી દો હવે. હવે તમે નિર્ણય નક્કી તો કર્યો જ કહી છે દઉં તમને. નિર્ણય. તો જે આલ દો તમે બંધારણ અમે તારે. કરેલું છે એ તો રહેવાનું જ છે અને દંડ આલવો પડશે તમારે. અલા ભાઈ એવી રીતે તો દંડ તો ચોથી આલ્યા ભણ્યોનો દંડ લેવાનો તમારે. તું તો 14 છે જ. ઘણી વાર અમારા ઘરે હોય એનું એમ કે દંડ અલ્યા. કરો, દંડ કરો. તું એ તાર અરે પંચાયત આગેવાન તમે 14 સ્કૂલે કહો છો. તું 14 જ છે તમે આગેવાન 14 સ્કૂલે કહો છો. શેઠા માટે લડો. આગેવાન તમે 14 સ્કૂલે કહો છો. શેઠા માટે લડો છો. અરે ઉદાબા સમજાઈ દો. કરવા 14 સ્કૂલે બેઠો હવે. બેઠો પંચાયતો કરવા મારો તમે હા મારો. પંચાયત એવી રીતે હોય. તમે- 14 જ કરી. તમે અમે મરી ગયા છીએ. તો તમે કહો હેડો અમે તમે. મરી ગયા છીએ. તો કહો તમે તમારા ભણ્યો છો. છોકરા મારી જ નો છે. ભણ્યોનો દંડ લેવાની વાત તો કરી છે. બોડામાં એક આલુ. કાકા તમે નિયમો ગઢિયા બોલી, ગઢિયા બોલી, ગઢિયા. કે 2 વર્ષ માટે બહાર અને સમાજ તમારે શું કીધું તું મેં? ઘેરથી નીકળો તો શું કીધું? એ ઉદા કાકા શું એ કીધું? ઉદા કાકા વાત હોભળો મારી. એલા, મારી નાખજો. મારવા નથી. તમે ઉનાકા મત તો બેહો. હું શું કહું વાત બેહજો. હોભળો. હું આગેવાનની વાત હોભળું. હા પણ એ જ વાત કરું હોભળો. અમે આગેવાનોની વાત હોભળી. બે વર્ષ પહેલા તમે સમાજ દંડ કરો છો. વાત હોભળો. દંડ ચિયો લેવાના વાત હોભળો. બોરે. એટલે તું પકડ મને. આલુ હું તમારે દંડ આલુ. પાછળથી હું તમને આલુ. દંડ તો આલવાને. અને તમે નહીં જાય. નહીં શોટ, જાય. શોટ તું મને. એલા, હું નહીં પડું તું શું? એલા, હું નહીં પડું તું શું? હું દારૂ જઈ નથી જા પીતો લે. તું. છોડ દે રે ભાઈ, છોડ દે. બેસ. છો પડતાસ પડતા પડવાઈ દો. તું બેસ. બોલો, બેસ. ઓ વાતે મળતા જ નહીં. યાર, શું કીધું તું? શું કીધું તું? કે મોટા બોલતા હોય જાજમે તો નકામાં હું બોડો એક આલ્યો. મોટા વાત કરતા હોય તો વચમાં લેપડી થો તમે. દંડ એ તો જુઓ, દંડ તો ડીજે નો આલવો પડશે. આલવો પડશે ને આલવો પડશે. ઈ તો હું બી કહું છું કે દંડ આલવો પડશે. એટલે નહીં પડું લ્યા. ઉભા, મને વાત પૂરી કરવા. બેસે મને શેષ ચડે માએ બે મને સોચ ચડે. હાલું પૂરે. હા, મારું બેટું બે છોડ્યું મારું. અરે હું ઘડિયા જો યાર ઉદાબા, જોયો પેલો બોલ્યો તાર ભણ્યો. પંચાયત તેલ લેવા. હેડો સમાજ હેડો ઉભા થઈ જાઓ. સમાજ હેડો ઉભા થઈ જાઓ હેડો. જતા રહ્યો. હવે સમાજ બહાર કરી 1 સેકન્ડ વાર નહીં રાખો. અરે ભાઈ, હવે હું તમને વાત કરું. બેહો. શરમ આવે છે. તમે બેહો, હવે બેહો. આ ભોણિયાને કેટલા મોઢે લગાડે કે આવા સમાજના આવા સવાલ કરી. શરમ આવે છે. તમે તો ભાઈઓ તલવારો લેવા તૈયાર થયા છો. અને આ તો ડીજે લાયા છી. તે વાત મત લપાકા માં. બેસ. તમે કોઈ સમાજના વિરોધમાં નથી ગયા. હું તમને વાત કહું. મારી વાત ઓભળો. ખાલી વાત ઓભળો. હા, બોલો. મારી વાત ઓભળો. હા, બોલો. આગેવાનો મારી વાત ઓભળો. કાકા બોલો. તમે વાત- તું બેહી જા. બોલો. તું આવ ને. હું કોઈ નહીં કરું. હો, ઉનો આંકડો મત થાતું. હું બેઠો છું. દંડ આલવાનું છે. છોકરા દંડ શીખવાડાવવાની જો કે ભણ્યોને. ભાઈ આગેવાન, મારી વાત ઓભળો તમે. આ મને શોધ ચડે છે. બાબે એ એટલે આ તું જાન. બા તમને હાથ અડકો. મરી જાય. બોલા દે. મરી જાય. તારા માટે મરી જાય. દંડ તો નહીં આલું. હા આપણે નહીં આલો દંડ.
હું કીધું છે કે હું દંડ આલું છું. એ તો બોલે જ એક વાર મેં કીધું કે નહીં કીધું દંડ આલું છું? મેં કીધું નહીં દંડ આલું. મેં ના પાડી હું દંડ નથી આલું. બોલો સાચું બોલો. એ વાત નથી કાકા. તે વાત આખી દબાવો જ. તમે બે વર્ષ માટે બહાર બી છે. સમાજુ નહીં બે વર્ષ માટે બહાર બી છે, બહાર. તમે બેહી તો તમે બે વર્ષ માટે બહાર છે. હાથ તમે ચડાવો. તમે બેહો. બે વાત કરો. તમે બેહી જાઓ. બીજી વાત કરું. બેહો. બીજી એક વાત કરું. બોલો. અમારા ગલજીયા શું કરતા? બનાવતા આવી ચોપડીઓ બનાવતા. અમે બનાવી છે આ શું છે અમે નહીં તમે બનાવી છે? બતાવ્યું ના બધું. પણ શું બનાવ્યું તમે? આ તમને કીધું જ ખરા અમારે કે આવી તમે રીતે બનાવ્યું, બંધારણ. તમને અમારે બધા બંધારણ કર્યું તમારા છે. બંધારણ કેવા છે? સાંભળો. સાંભળો, મારી વાત સાંભળો. તમે વેટ કરીને કૂતરો જેવો વળગો મત બાધા. અમે તમે શેર છો અમને ખબર છે. આ તો ઉંમર થઈ અમારી એટલે હા, મને વાત સાંભળો. મારી વાત સાંભળવી છે. બોલો ઉભા, બોલો મારી વાત બોલો સાંભળો. બોલો બોલો. તમે આ દંડની વાત કરો છો. બંધારણ જે સાલમાં બંધારણ થયું? 2023 માં 2023માં. 9 2020માં બંધારણ થયું કે ના થયું? એમાં થયું શું કીધું તું કે ડીજે બંધ છે, ગોળી બંધ છે, વધારાના બજારોમાં નાચવાનું બંધ છે. જેમ બજારોમાં નાચવાનું બંધ કીધું તું, લીંબુનો બજાર ને મોય તેરે લાલો પે લાલી લગા રે આવ તેરી હોટો એટલે બંધ છે. બંધ કર્યું? કોઈના દંડ લીધા કોઈના દંડ તમે? લો તારા હવે દંડ તમારે હું તમારા સમાજનો દંડ આલું આલવો પડશે. બોલો, આલુ એ દંડ? તમારા નિયમ હતા એ તઈ. મારો દંડ આલું. એ વખત નિયમ કરવા વાળો માણસ કોણ હતા? તમે. તમે હતા. હા, અમે નતા. તમે હતા, ઉદાપા, તમે હતા. તમે નિયમો તમે તમે તમારા હતા. એ તમારે લેવાના હતા. મારી વાત. ભાઈ કોક હપડાઈ ગયો, કોક તમે હપડાઈ ગયો. 21મો નિયમ બનાયા કે એમાં ડીજે બંધ હતું. નો તાણે તમને હું દંડ આલું. તમે બંધારણની વાતો કરો છો. તમે આટલા હમણાં સવારના 5 વાગ્યાના બધા વાવ થયા બંધારણ માટે કે દંડ હાલવો પડશે. દંડ અમે હાલવા માટે બેઠા છે. ડીજે વાગ્યું છે, સમાજનું બંધારણ તૂટ્યું છે. સમાજે જે નક્કી કર્યું ને અમે અમારી પગડી ઉતારીને દંડ હાલવા માટે તૈયાર છીએ. બધા આગેવાનો આગળ. પણ હવે વાત રહી બીજી. 2023 નું તમે બંધારણ કર્યું, એમાં ડીજે બંધ હતું, ઘોડી બંધ હતી, બજારમાં નાચવાનું બંધ હતું, બધું બંધ હતું. અમે ઓભળ્યું 2020 માં બી બધું બંધ હતું. હતું કે નતું બંધ? બંધ હતું. નતું બંધ. ઠરાવમાં છે, ઠરાવમાં છે. ઠરાવમાં છે કે નહીં? હા, છે. છે ને ઠરાવ? તો પછી તમારા ઘેર ડીજે બી વાજ્યા, તમારા ઘેર ઘોડીઓ બી નાચી, તમારા ઘેર બધા નિયમો બી તૂટ્યા. એટલે કોના ઘેર વાંચ્યું? ઉદાપા. આગેવાનો ઘેર વાજ્યું, જે આગેવાનના ઘેર વાંચ્યું? વાજ્યું બધા જે આગેવાનના ઘેર વાંચ્યું? આગેવાનો ઘેર વાજ્યા. અમે બંધારણ નથી કર્યું. ચમ હવે ચમ? જે આગેવાનના ઘેર પહેલા વાંચ્યું? તો બંધારણ બતાવો. કરી ગયા હતા. બંધારણ તો થયા તા કે ભાઈ? પહેલા થયા હતા. એ વખત અમે બંધારણ તો નતા. થયા તા કે? પણ એ કરવા વાળા બંધારણ એ કરવા કરવા વાળા વાળા તમે. જતા રહ્યા. બંધારણ તો એ બી કર્યું. બંધારણ તો હતું કે? હા, હતું. હતું ખરી પણ બંધારણ હતું ખરી પણ એ કરવાવાળા જતા રહ્યા. બંધારણનો દંડ પેલા તમારો આવશે, પછી મારા 2 ભણીઓનો દંડ આવશે. તો બસ તમે વાત મેળ નહીં પૂરી. પડાવતા બા. એ તો દંડ મેળ તો ના આવવું જ પડાવતા પડશે. બા. બસ આ દંડનો બી મેળ. ઉવે. હેડો, હેડો. તો આ દંડ બી હેડો મેળ. પંચાયત, ઉદાપા ને. હેડો. 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 હેડો ભાઈ, હેડો પર આવે શું? નાની વાતો કરી લે. આવી રીતે વાત સાચી હશે. આવી રીતે વાત સાચી હશે. સમજદાર બી કીધો. ચમ તમારા દંડની વાત આવી એટલે પણ અમારા દંડની વાત નહીં. અમે વગાડ્યા જ કહો અમને. હા. હેડો પર, હેડો પર. એ ભાઈ, હેડો પર, હેડો પર. બીજી વાત એ ઉદાબા ઓભળો. જે વખત મેં બંધારણ કર્યું ને એ વખત આ તમારા 2 ભોણિયા હતા. ખબર હતી હતા, કે ભોણિયા હતા બંધ ને. છે તો પછી જમીન વેચી ડીજે શું કામ લાવવું પડે? તો આ અમે શું વાત કરી? અમારે દંડ હાલવાનો છે, પણ તો આ હાલો બોલો પાર કરો. આગળ બોલો સાચું તો બોલો. આવી તો ખાલી ખોટા બંધારણ બનાવો, તોડવાનો વાંધો કરો. 2020 નો બંધારણમાં તમે એ બંધારણ વાત જઈ. ચમ જઈ? જય. આ વાત બી જઈ. તો પછી સમાજ બહાર જતો રહ્યો. આ વાત સમાજ બી નહીં બને. આ વાત બી ઉવે. જઈ. એક સેકન્ડમાં સમાજ બહાર નખાઈ જાઓ. નહીં. કરાને કોક અમારો દંડ હલાશે નહીં. કોક કરો હવે. અમારો દંડ હલાશે નહીં. હવે કોક કરી લો, કોક આગેવાન કોક કરી લો, હેડો હવે. એ ભાઈ કોક સીધો રસ્તો લાવો, હેડો હવે. ઉદાપા, મોઢું જોઈને કોક સીધો રસ્તો લાવો, એ હેડો. ઉદાબા. હવે આપણે નિર્ણય કરીએ
આપણે બધા ભેગા થઈને નિર્ણય તો થઈ ગયા નિર્ણય છે. એ જ કે 2 વર્ષ સમાજ હા, બહાર બેહો, મૂકો. બેહો, એક બીજી વાત કરું અને બીજી. 5,000 નો દંડ. બેસ. બેસ. તમે બેહો બા. હવે તમે કોઈ એને વગાડી નાખી તમે વગાડી બરાબર હવે એના ઉપર એક જ થાય પણ અમે ખોટું કીધું. હોબળો કરીએ તો અલ્યા! હોબળો. અમે ખોટું કીધું. બા બે આવો શાંતિથી વાત કરો. એક નંબરના ખોટા. ગરમી કરી દીધું. હા, જમીન વેચી છે, ગરમી ચાલુ કરી છે. મને ભૂખ ભાભે ભાઈ ને એટલે બાધા. ઉભરી જ ગઈ રહી. એટલે ભાઈ અમે- કરી લો છો, કોઈ અમે કોમના શોખ નથી કરી પણ રાખ્યા. તમે સાવખે તમારે તો કોઈ કોમના નથી રાખ્યા હવે. લ્યા, હવે તો ઠેર પગ એક પગ સમજણમાં છે તમારું. આ બે છોકરાને મોઢે લગાય છે, અમારા ઉદાબા, છોકરા છોકરાને મોઢે લગાય છે. અમારો દંડ તમારે લેવો છે. ઉદાબા મોઢે લગાય છે. અમારે બે નથી છોકરાને લેવા. તમે ગુનો કર્યો એનો દંડ છે. પહેલા તમારે સમાજને લેવા, સમાજના બંધારણ છે. બંધારણ તૂટ્યું. ઓય, તમારે તો શરમ આવી જોઈએ. તમે તો આટલા મોટા છો. લ્યા, તું હેરજી, ઘેર હેરજી. ઉદાબા. ભાઈ ઉદાબા તમારે તો ઘેર કોઈ વાંધો નહીં. ચાલ તારો. સમાજ સમાજ બાદ. હા, સમાજ બહાર. કોઈ ફરક નહીં પડે ઓય. સમાજના બંધારણ કરવા આવ્યા. ઉદાબાને તો ના કહેવાય સમાજદાર. ઉદાબા ના શરમ નથી આવતી. ના કહેવાય સમાજદાર. શરમ નથી ઉદાબાને આવતી. કહેવાય થોડી શરમ સમાજદાર. નથી આવતી. શું શું બોલવરાય? એક પગ તો સમસણમાં છે. શરમ નથી આવતી. ના કરી આ તો બધા એકતા કરવાની છે આપણે બંધારણ તોડવાના ધંધા કરીએ. બા, તમે ત્યાં બેઠા બેઠા પંચાયત કરો. એકતા કરવાની એ બે સમાજ મૂકી દીધી એકતા કરો અમારા આટલા કોઈ પકડી જણા થાપ ઉતારવાની મારી જરૂર લ્યા. નહીં તમારા માટે. તમે તો ભાણેર કોઈ કોમના નથી રાખ્યા લ્યા. બે જણ. ભાઈ હવે સમાજ આપણી એકતા કરવાની છે તમે એટલા નલાયક નકળ્યા છો. તમારે તો શોખ માટે તમે જમીન તમારા વેચી શોખ મારી. માટે કોકની જમીન વેચી મારી તમે. બે સ્વવિચી બંધારણ હરખું તે થા. કોક બીજો ધંધો કરો તો આગેવાન, જમીન વેચી બોલો. તમને ખબર ડીજે બંધ છે તો બધા ધંધો ના આગેવાન બોલો, કરવા હવે તમે બોલો. કોંજિકા બેજો લે લે કોંજીકા. બેહો તમે. હોબળો બીજા ધંધા ઘણા ધંધા છે. હોબળો કરી આગેવાન અમે વગાડ્યું પણ અમે આગળ વગાડ્યું હતું. હા એ આગળ મરી મરી જાય ગયા. તમને ખબર રાવણ સમજ્યા. ભાઈ વાતો કરો. મારી વાતો કરો. તમે નિયમોની વાત કરો છો. એટલે આ મોન નહીં મરી ગયો. તમે બેહો બે. તમે બેહો. એ છોકરો તમે છોકરો બેહી જાઓ. મરી તો નહીં જાઓ, પણ તમે મારી નાખો મારથી. તમે નિયમોની વાત કરો છો. મારી વાતો પર તમે નિયમોની વાત કરો છો. નિયમો તો ખૂબ તૂટ્યા છે સમાજોમાં. ખૂબ તૂટ્યા છે. પણ કેટલાના દંડ લીધા તમે? દંડ આવી બીજા તમે દંડ કેટલા લીધા? વધારે ઓય આ જો આ ફુવાળા મારો જ જો છો. તમે દંડ કેટલા લીધા? તમે મને આમ કહો, તમે દંડ લીધા કેટલા લીધા? ઉડાવા એ દાતા રહ્યા જે દંડ લેતા હમસરમાં અલા, દાતા કેટલા રહ્યા દંડ જેના લીધા? બંધારણ પર હાલ બંધારણ જે તમે લે કેટલા દંડ લીધા પણ? હાલના તમે એક માં દંડ જે- બતાવો. અમારે તો જે બંધારણ તોડતું ને હે એ તરત પૈસા આલીને જોડતું. બંધારણ તોડતું તરત પૈસા આલીને જોડતું. થપ્પડ હોય નહીં ચાલે ઉડાવા હવે. હવે લે, બે હવે વર્ષ વગાડ્યું હવે એટલે બે નહીં ચાલે. વર્ષ પાર. તમે એ વગાડ્યું એટલે નહીં ચાલે. હા. અને અમારા CEO એ વગાડ્યું એટલે 2 વર્ષ બાદ. અરે પણ આગેવાન એ એક પહેલા કામ હવે કરો. 2023 ની આગેવાન ચાલુ થયું છે એ આપણે. આગેવાન ઉદાબા બંધારણ 2023 ઉદાબા, બે મિનિટ, બંધારણ તો ઉદાબા. 2020 નું બી કાઢવામાં હવે આવશે. થોડા રેમ કરો. હવે ઉદાબા રેમ કરો. આગેવાન ઉભા થાજો. આપણે પાંચ જણા પહેલી માં કાઢશો, પાંચ જણા ઉભા થો. અરે ઉભા થો કે પાંચ જણા. ઉભા જ કરી ભાઈ. સમાજ છે. ઉદાબા થોડી ઓછી. ઓ ઉદાબા આ ગઢા ગઢમાળા કૂદી ના આવો તો તમને હોબળો મારી વાત એટલે ના મારી નો હોમ. એટલે હોબળો જ ખરી પણ પેલા આવડી કઈક બાર કરો ને પેલા કઈક દંડ આલો ને પેલા આવડી એક તો આવડી કી શોયો જમીન. એટલે અમારી જમીન વેચી છે. આ હોબળો મારી વાત તમારું વેચ્યું. એટલે આપણે હોબળો જ ખરી યાર આવડી કી કે તમે આ મારા બેટા છોકરો એને કી જમીનો વેચી છે અને બંધારણની વાતો કરી છે. તમે બંધારણની વાતો કરો. દર બીજી તારીખે તમે મોબાઈલ જ બંધ કરી દો છો. અમે કોઈ બંધારણમાં છો જ નહીં. આ બટ તમે શું બંધારણની વાતો કહેતા હતા? તમે શું બંધારણ કરતા હતા? તમે પેલા રંધારણ લાવો પછી બંધારણની વાતો કરો. પેલા ઘેર રંધારણ લાવો પછી બંધારણની વાતો કરો. દબા. ભાઈ, તમે શું બંધારણની વાતો કરતા ગાભા હતા? નીકળી? મૂકું, ગોદડા ફાડો ને તો ગાભા નીકળી. હા, એ તો મને એટલે મત કાઢો. ઓબે ચડ્યા ઈએ, ઓબે ચડ્યા ઈએ અને એ બાજુ કરી, હું એ જ કહું છું સમજો તમને. કોણ વાળી એ વાત મને તમે ખબર સમજો. છે. તમે હવે- સમજો. હવે આ આપણે- કેવી વળી બંધારણ તમે બંધારણ આ શું ઢોલ જ બાધે આ વગાડી છે. આખા ગોમમાં ઢોલ આ પણ એ તો વગાડી. ચાલુ એ છે. તો પણ અમારે તો અમે તો તમારે ઘેરે વગાડશો. એ બંધારણ અમે તો તમારે ઘેરે વગાડશો. અમે તો બંધારણનું પણ તમે બંધારણમાં રહો તો તમે બાજુ ના લડો. એ ઓએ. ભૂલના કારણે. હા ઉભા રહેજો તમને એક વાત બોલો બંધારણ જયારે નક્કી કરીએ ને એના છેલ્લી લીટી તમે વાંચો પેલા કે પોચ આગેવાનો કહે ને તો એમાં બદલાવ બી આવશે. બદલાવ કરે એમાં વગાડ્યું છે ને હા અને તમારો બદલાવ થયો નથી. 2023 માં તમે જે કર્યું ને એ બંધારણ એના પછી તમે બગાડ્યું છે એટલે તમારો કોઈ બદલાવ થયો નથી. 20 બંધારણ થયું છે
બંધારણ ચાણ થયું. આ ડોહો નિમો નહીં યાર ઉભા થો. ઉભા થો, આપણે આગળ પાંચ જણા ઉભા થો. પાંચ જણા ઉભા થો, આગળ ઉભા થો. તમે બેહરો, તમે બેહરો, તમે બેહરો. ઉદાબા ઉભા રહો. હવે અમે જઈએ છીએ, તમે કોઈ સારો નિર્ણય લઈએ. તમારા તમારા એક મોન ખાતે, તમારા એક મોન ખાતે. તમે બાધા મારી તમારા તમે તમારા તો આ બે તમે જણા તમે કંગાલ જ્યાં કર્યા જ છે. તમે કોઈ જ્યાં ગામડા નથી રાખ્યા. મારી વાત સાંભળો. તમે બરાબર? જો છો કોણ કોણ? તું રાખ ટેક ને હું રાખું એક ના, આપણા એવું હોય નહીં ચાલે. તમે બધા એક ના એક ના, છો. ના, ના, એકલા એક કોઈ નથી. અને હું જે કહે છે, ના, ઉદાપા, અમારે ના જુએ. અમે પાંચ આગળ ના છોકરા જુએ. ના જુએ, ના, છોકરો બેહરો. આગેવાન ના, આગળ હેડો. લપાક્ષી, લપાક્ષી, હેડો, તમારા આગળ. લપાક્ષી. અલે, લપાક્ષી. મારી વાત સાંભળો, બે, એ સાંભળ લે. આ મારો તો એક જોડી મળી લ્યો. આ કેટલું બોલે છે? મોટા મોટા વાતો શરમ નથી આવતી. હાચો સકન કો, હાચો સકન. ચાપ. ચાપ, જઈ જા. હાચો સકન અને કો. એ, જા લે, અને મૂકું. તમે નિર્ણય લો. અમે નિર્ણય લઈને આવીએ, આવો નિર્ણય. બરોબર? પછી વાત કરીએ આપણે. અમોન મોન ના છે તો મેળ પડશે. હા, પછી મત રાખજો મોન. હા, બસ. જોઈ જા. પછી પેલા તો ડબલ દેખાઈ જાય. તમે મારજો પર મેળ નહીં પડે, મેળ નહીં પડે. મેળ નહીં પડે તો 2-5 વર્ષ માટે ગાતા રહો. મારી નાખજો અમને. અમારે ડીજે બીજે નહીં જોતું. એ ભાઈ ખરાબ છે. અલે એલા બે છોકરા ખરાબ જ છે. ચૂપ થા. શો ખરાબ છે? ખરાબ જો શો એ ખરાબ તમારે છે? જોવાનું નહીં. અમે શો દારૂડિયા. ઓય ઓય. ઓય બોલો. હવે આપણે શું કરશો બોલો હડો. મને થોડું બોલવા દો. હા બોલો. વાત એમ છે, હા. આપણે તમારા ઘરે બી ભૂલ થઈ છે. સાચી છે, વાત સાચી છે. કુંજિકાન ઘરે ભૂલ થઈ છે. વાત તો સાચી છે. બંધારણ કર્યા છોડ્યા એટલે હોભળો, હવે તમે દંડ એકનું લેવા જાઓ ને તો ભાગ પડી જાય. અડધા ગોમડામાં જાય, અડધા ગોમડામાં જાય, એટલે તમે થોડું નમતું હાલો, એનું થોડું ભરાવો. આ ત્યાગ નથી. આ ડોહો આમ પકડે રહેતો નહીં. તો ઉદાપાનો દંડ લેવો આપણે. ઈયોનો લેવા, ઈયોનો લેવા. એટલે વધારે એની વાત છે. એટલે ઉદાપાનો દંડ લેવાય આપણેથી. તો આ બેનો લેવો પડશે. તો પછી શું કરશો બોલો, તમે કોઈ કરીએ. તો કોઈ ને આપણે ઉદાપા દંડ હાલશે તો તમારે હાલવું પડશે. ચાલ દે આપણે બી જો આપણી સમાજ એક રહેતી સમાજ હોય, એક સાથે ગોળ એક ચાલે. રહેતી હોય. મારું કેવું એમ જો છે, ઉદાભાઈ એકલો દંડ આલે તો ભાગ પડી જાય. ના ના, આપણે સમાજ એક સાથે આપણે તો પછી મારું કેવું એમ છે, આપણે હોભળી લો. સમાજ એક રાખવી છે. હા, બરાબર? મારું હું કેવું. આગેવાન છું. હા. એટલે એના મતલબ કે મારે બી હાલવું હોય ને તો હું હાલી દેવું. તમે આગળ બરોબર કે ડોહો આજ છે ને કાલ નથી. હા. બરોબર એને મોં રાખીએ, એ મોટા છીએ આપણે કરતો બરોબર, અને આપણે એનું કોક હારું કરીએ. લાવી દઈએ. તો મારું એવી ઈચ્છા છે કે ચા પાણી કરીને. હા એ તો ભાઈ વાત હા, અને ઉદાબા એ ઉદાબા હવે અમે જે કરીને આવ્યા સવાલ એ હવે અમારું મૌન રાખવું પડશે અને અમે બી તમારું મૌન રાખશો બરોબર. તમે અમારા મોટા છો. તમે એમ કહો છો તો એને ઘેર ડીજે વાગ્યું, બધું વાગ્યું, ઈયોને દંડ આલવાનો. હાલવાનું. એ દંડ આલવા તૈયાર છે. ચલો હવે ઈ દંડ હાલવા તૈયાર. હા, તમે હા, આલશો? અમે તૈયાર છીએ. એ આ દંડ આલવા તૈયાર અમારા છે. સમાજને ગોલ્ડ રાખવી છે, બસ એકડો કરીને હેડવું છે. આપણે જે સમાજ બી હવે એકતા નિર્ણય કરવાની લો, છે. તો વાંચી કમ્પ્લીટ કરી હેડવું છે કે હા, નિર્ણય બસ. આપણે ઠેડ ઉધી રહે. મારી કોઈ તમે તોડે વાત નહીં. સાંભળો એ. હવે તમે 70 વાતો તમે- કરશો. કોઈને કીધું કે દંડ આલવી છે, અમે દંડ આલવા તૈયાર છો. ઉદાબા આજ સી કાલ નથી. ઉડાબા બેઠા છી ત્યાર સુધી બધું થઈ જાય સમાજ. ઓ બોલો બોલો. રૂઆબત. જીઓ નહીં. રૂઆબત. મારે જીઓ નહીં. હા હા આ બે પોળીઓ છે. રૂવાભાઈ, તમે રૂવાભાઈ. મારા બે પોળીઓ છે, તમે ઉદાબા હવે આ ગડપણમાં આપણે ના રોરાય. આપણે યાદ ગણપણે મને આમ કીધું કે તમે ના બાર. એટલે આ મોટો શબ્દ તો પણ એ તો આગેવાન હતો. પોળીઓ પણ ઉદાબા કે તમે તો ઉદાબા ઘોડાની નમત કૂદો, પોણિયાને તો તમે 2 સેકન્ડ કહેતા નથી. એટલે કાન તમે 50 ના ખાલ દઉં. પણ જમીન વેચીને કે તો એ જમીન વેચી નાખશો કે? આમ કીધું નાથ બાર. પણ તારે બે ભોણિયા સુધારો કે તારે? બંધારણ દે મોય. પોણી જાય, પોણી જાય. હાલો ઉદાબત. પોણી પો, પોણી પો. પહેલા તમે બે ભોણિયા સુધારો એ હોભળી ના તો પછી આવું કામ ના કરી શું કામ તમારે નેચર આખી સમાજને વચ્ચે નેચું જો કામ તમે ડીજે વગાડ્યું જમીન વેચીને, દંડ આલશો જમીન એનામાં વેચીને. કોઈ સારો ધંધો કરવો તો કરી આલો તો બે જણા કમાઈ ખાતા બીજું જુઓ ખાતા તાણે. કોણ? જીઓ, મેં તમને ઘેરથી શું કઈ નીકળ્યો તું કે આપણે શું હાલવાનું દંડ શું કીધું તું ડીજે વગાડ્યું એટલે દંડ હાલવો પડશે. દંડ હાલવો પડશે. હું ઘેરથી અને કઈ લાયો હતો કે આપણે બંધારણમાં નથી, સમાજ માને બાપ છે. સમાજ જે નિર્ણય લઈ લે ને, હારા હારા મોટા મોટા ભૂવોને સમાજે કાઢી મીલે. શેના માટે
બંધારણ માટે. બંધારણ એક રે એના માટે. અને આપણે બધા છીએ ને એ એક વાડીના ફૂલ છીએ. વાડીનો એક ફૂલ ખેંચાઈ જાય ને, એક ફૂલ ખેંચાઈ જાય વાડીમાંથી તો વાડી સીધી પડી જાય. મારે બધાને એક રાખવા છે. મારે કોઈનો દંડ જોઈતો નથી. હું નથી કહેતો કે તમે આગેવાનનો દંડ લો કે આ આગેવાનનો દંડ લો, પણ મારે તમને નસીહત આલવી હતી. બે છોકરાનો જે દંડ હોય એ હવે હું આલવા માટે તૈયાર. સમાજ જી કે આગેવાન મારી વાત સાંભળો. તમારે બેન ઘેર તો વાગ્યું એટલે તમારે હાલવો જ પડશે. સુધા પણ હવે દંડ ઘરના છો બાધા. બે જણા હારી ચા પીવડાવીને સમાજને છોડો પણ દંડ હા તો તમારે ચા ને એક બીજી વાત કરો, સાંભળી લો. હોટેલની બે પટેલ, એક બીજી વાત સાંભળી લો. તમારે ઘેર બી વાંચ્યું, તમારે ઘેર બી વાંચ્યું, તમારે ઘેર બી વાંચ્યું, બાધોન ઘેર વાંચ્યું ખરા કે હવે ડીજે આજથી બંધ, બેઠો કોઈ વગાડવું નહીં. બેઠો ડીજે વાજ્યા એના આપણે દંડ લીધા, ડીજે બંધ કર્યા એના દંડ આપણે લીધા. અમે બી ભર્યા આગેવાનો એ બી, તમે આગેવાનો બી ભર્યા. પણ સમાજમાં નવા નિયમો લખો. હવે હવે જે નિયમો બનાવવાના છે એ તમે લખો. નિયમ કેવા બનાવો તમે? તમે આગેવાન કહો તો હું ઊભો થઉં. હા, ઉભા થો, થો. તમે ગલઢિયા છો, તમે ઉભા થો. સમાજમાં છેલ્લા ગલઢિયા તમે જ છો હવે ઉદાબા, બીજું કોઈ છે જ નહીં. તમારા માટે બધું હાલ લોસી ખાડા. જુઓ, નવો નિયમ લખો તમે, બનાવો નિયમ, બનાવો નવા. અને આ નિયમ જે બી તોડે એને 51,000 રૂપિયા દંડ અને 2 વર્ષ સમાજથી બહાર. વાહ, વાહ, વાહ. ભાઈને બી એને નહીં બોલાવાના. લાખ રૂપિયા આગો ભાઈ બેહી ને, હા ભાઈને બેહલીને આપવાનું. હા વાત સમાજના નિયમ બંધારણ પ્રમાણે તમે બંધારણ લખો. હું તમને બેવાની બંધારણ, તમે બંધારણ લખો. બંધારણ લખાઈ બોલું હું એ બંધારણ લખો. સમાજમાં ડીજે બંધ લખો. આજની તારીખ મારો ને લખો સમાજમાં ડીજે બંધ. બીજો નિયમ લખો, સમાજમાં સિલેક્ટ માણસો એ જ આપવું. બીજો વસ્તી થાકી ગઈ. એટલા મોટા અંબાણીને ઘેર કેટલું શાંત હતું, અને આપણે તો બજારોમાં નાચી છીએ, બજારોમાં થાથા કિયા કરી છીએ. માટે તો ડીજે બંધ કરે છે આપણે બરાબર છે, બરાબર છે. ડીજે બંધ કરો, વ્યવહાર ચાલુ કરો, હારા હારા વ્યવહાર કરો. કોકની મદદ કરો, કોક દવાખાનામાં કોકને ઘેર જઈને મદદ કરો, દવાખાનામાં મદદ કરો. છોડીઓને હારી શીખવણો આલો, ભણાવો. છોકરોને હારી શીખવણો આલો. અને એવા બંધારણ કરો કે સમાજ આપણી વાડી એક રહે. આ આપણી વાડી છે. અને આ બધા માએ કોઈ બોલ્યો હોય તો હું આ બીજી વાર પકડી ઉતારું છું સમાજ આગળ. અને મારી કોઈ ભૂલ ચૂકતી હોય તો મને માફ કરજો અને માફી માંગો. બરોબર માફી માંગો સમાજથી. અને ભૂલ થઈ ગઈ, તમે આગળ છો, અમારથી જે કોઈ ભૂલ થઈ હોય હવે છોકરાઓ સાંભળો. તમારી બેન હવે મૂકું જો તો છોકરાઓ બે ઉદાબા સાંભળી હું તો પૂછું ભણી આવો સલાહ લેજો. બરોબર અમે તો કાલ કે નથી. તમે જે ડીજે લાવો જમીન વેચી એ ડીજે હવે વેચી મારો અને કોક હારી ભેંસો ગાયો લાવો, કોક હારો ધંધો કરો કે તમે તારા બાપ દાદાનું નામ રોશન કરો. વાત સાચી, વાત સર પડી હવે હવે પછી આવો ગુનો કરતા નહીં. આગેવાનોની વાત સાચી. બરોબર કોઈ હારી સલાહ નહીં હાલે હાલના જમાનામાં. શીખવણ હારી નહીં આલે. વાત ઓય. સાચી. બેહો, બેહો, બેહો. એ હા કાકા અમે પેલી જમીન વેચી ને એ ડીજે વેચીને પાછી લઈ લેવો અને અમે ખેતી વાળું કરી દેવો એવું કરજો બસ. અને અમે જે બોલ્યા અમને માફ કરજો. બસ બસ હા ભાઈ માફી માંગ. ભૂલ થઈ ગઈ. આગેવાન હા બોલો ઊભો થવું હું? હા તો ઉભા તો જો હવે હું તમને એક વાત છેલ્લી કહી દઉં આખા સમાજ આગળ હાથ જોડીને કે આપણે હવે બધાને રહેવાનું છે એક થાળીએ. પેલી કહેવત હતી ને કે 4 લકડી ભેળી થાય ને તો એને તોડી શકીએ નહીં. સાચું એને અલગ અલગ પાડો ને, અલગ અલગ તો લકડી વાંચી જાય તૂટી જાય. એટલે હાલ આપણે જે થાતું હતું ને એ લકડીઓ ભાજી જતી હતી. સાચું અને જો અમારા છોકરોએ જે ભૂલ કરી એનો અમે દંડ આલીએ, તમે જે ભૂલ કરી એનો તમે દંડ આલો. સાચું પણ આ દંડ લઈને કોઈ સમાજ રાજી થાય નહીં. અને રાજી થવાનું બી દંડ લઈને તમારે ને તમારે ને મારે ને મારે લેવાના છે. પણ હવે આપણે એ દંડ લેવા નથી. આપણે જે તમે વગાડ્યું અને આ ભોણિયોએ વગાડ્યું, બે પાર્ટીઓ ભેળી થઈ
અને હારી ગૌશાળાએ 2-5 હજારનું ઘાસ નંખાવજો. અને આ ભોણાના ઘેરથી મારા ઘેરથી ની ભોણાના ઘેરથી ભોણો ચા લઈને આવે બધા આગેવાનોને પીવરાઈ દો. હો ભોણો? જો, ચાલી. ભાઈ હેડો ચા ચાલી તો આવો, પાણી પીવરાવો, પાણી પીવરાય. તું પાણી પીવરાવો. હું ચા લાવું. તમે શું? બાપ બાઈક માં તો કે ના બોલો, ના બોલો. અને ઓછી પીજો. બસ, બસ, બસ. હા ચડે, હા ઓછી પીજો. અલ્યા ભાઈ, હા તો હવે એ તો ગઈડી અને આદત ઓછા હાથ ગમે તે ચડતો હોય તો એ ચા તો જુએ એમ. મર્યો નહીં ત્યાર સુધી આ ચુસ્કી છોડ્યો નહીં. બસ બસ બસ. કેમ કે આ તો સવાર ઉઠું તાણે 2 વખત અને ઉઠતી વખત 2 વખત. પણ હવે પેલા જેવું કોમ થાતું નહીં. થાચી ગયા. હે સદાબા? 80 ને 5 થયા. 80 ને 5. 85 થયા. પણ ભાઈ અમે ખૂબ થાચ્યા હો. પણ એક બીજી વાત છે હો પટેલું ભાઈ, હવે એટલે આ વાત તો ભૂલી ગયો. ઉભો નહીં થાતો ભાઈ, વાત કરું છું ખાલી. કોઈ જે વાત થઈ ને આપણા સમાજનો એક બીજો નિયમ બી છે, ઘેર જઈને ખોટી બોહેમ જ તોડ જોઈએ કે આ નિર્ણયો નતા લેવાના ને આ નિર્ણયો નતા લેવાના ને. હાલ હજી તમે જાજમ ઉપર છો ભાઈ જે નિર્ણયો થયા એ ફાઇનલ થયા. ફાઇનલ. હા હા બસ ચા પીઓ. હવે આપણે આ બધા નિર્ણય લીધા એટલે આપણી યુવા પેઢી શીખશે આવું કે સારું કામ કર્યું છે આપણે. આ સમાજનું ભૂત છે